સર્વે સાધર્મી ભાઈઓ અને બહેનો, શ્રી નિયમસાર આધ્યાત્મિક પ્રશ્નમંચ તત્વ ચર્ચા અંતર્ગત આપ સૌએ સહર્ષ અને સક્રિય ભાગ ભજવીને કાર્યક્રમની સફળતા અને સંસ્થાના આયોજનની સફળતામાં બહુ મોટો ભાગ ભજવી રહ્યા છો. એને માટે આપ સહુને હાર્દિક શુભકામનાઓ, શુભેચ્છાઓ. સ્પર્ધાને લગતા ઓડિયો ક્લિપ અને વિડીયો ક્લિપ મોકલ્યા બાદ હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ એક ઇનોવેટિવ મિનરલ્સ, જેમાં આપ સૌને પ્રોત્સાહનપરક સત્વ, રસ અને કસથી ભરેલી કેટલીક બાબતો હું આપને કહેવા માગું છું, જેથી આપનું નૂર અને હુનર કાર્યક્રમમાં ઝળહળી ઉઠે, દીપી ઉઠે એટલી જ ભાવના છે. આપ સૌ જાણો છો, APJ અબ્દુલ કલામ ભારત વર્ષના એક સમયના તેઓ સર્વોપરી નાગરિક રાષ્ટ્રપતિ પદે વિરાજમાન હતા. તેઓ સેલ્ફ રિસ્પેક્ટ અંગે, સ્વ સ્વાભિમાન અંગે, પોતાના પદ અંગે ગરિમામયી એક વાત કરતા, જે સ્ક્રીન ઉપર લખેલ જ છે, ટીચિંગ ઇઝ અ વેરી નોબલ પ્રોફેશન that saves the character, caliber and future of an individual. If the people remember me as a good teacher, that will be the biggest honor for me. ભલેને હું રાષ્ટ્રપતિ છું, પણ મને એક સારા શિક્ષક તરીકે કોઈ સ્મરણ કરશે તો એમાં હું મારો સર્વસ્વ સન્માન ગણું છું. કેમ કે જે જ્ઞાન થકી, જે કારકિર્દી થકી ચરિત્ર નિર્માણ, શક્તિનો સંચાર અને ઉજળું ભવિષ્ય મેં મારા જીવનમાં પ્રાપ્ત કરેલ છે, કોઈના જીવનમાં નથી. આપણે સૌ સ્પર્ધકો એક સ્પર્ધક તરીકે આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છીએ, પણ છેલ્લા મહિનાભરથી આપ સૌ એક એક પાનું, એક એક ગાથા, ગાથાની એક એક ટીકા, ટીકાના એક એક વાક્ય, એક એક વાક્યના દરેક વાક્યના એક એક શબ્દો પાછળના અર્થ અને અર્થ પાછળના ભાવાર્થ અને ભાવાર્થ પાછળનો અનુભવ સ્પર્શવાના પ્રયત્ન ચોક્કસ કરેલા છો. એ જ સૌથી મોટો સન્માન છે. એટલે આપ સૌ મહાભાગ્યશાળી છો. કોઈને આપણને ગરજ નથી, કોઈને પૂછવાની જરૂર નથી. પૂજ બહેનશ્રીના શબ્દોમાં કહીએ, દ્રવ્ય એને કહેવાય જેને પોતાનું કાર્ય કરવા માટે કોઈની રાહ ન જોવી પડે. જુઓ, આ એક બહુ સરસ મજાનો કાવ્ય પંક્તિઓ છે, ગીત છે, કદાચ સાંભળ્યું હોય આપે. વૃક્ષ હોં ભલે ખડે, વૃક્ષ હોં ભલે ખડે, હોં ઘને હોં બડે, એક પત્ર છાહ ભી, એક પત્ર છાહ ભી, માંગ મત માંગ મત માંગ મત, અગ્નિપથ અગ્નિપથ અગ્નિપથ. तू न थकेगा कभी, तू न रुकेगा कभी, तू न मुड़ेगा कभी, तू न थकेगा कभी, तू न रुकेगा कभी, तू न मुड़ेगा कभी. कर शपथ कर शपथ कर शपथ, अग्निपथ अग्निपथ अग्निपथ. यह महान दृश्य है, चल रहा मनुष्य है. यह महान दृश्य है, चल रहा मनुष्य है. अश्रु स्वेद रक्त से, अश्रु स्वेद रक्त से, लथपथ लथपथ लथपथ, अग्निपथ अग्निपथ अग्निपथ. મુનિ ભગવંતોનું જીવન આવું જ શ્રમ, પરિશ્રમથી સભર, ઉપસર્ગો અને પરિશહોથી, કસોટીઓથી ઘેરાયેલ હોય છે. સોનું જ્યારે ભઠ્ઠીમાં તપવા માટે પ્રવિષ્ટ કરે છે, કદાચ એને પણ દુઃખ થતું હોય, જો કે એ જળ, પણ જ્યારે તપીને બહાર આવે છે, અમૃતચંદ્રાચાર્ય દેવ પ્રવચન સારજીમાં કહે છે, એ કાર્ત સ્વર છે,
ઉકાર્ત સ્વર એટલે શુદ્ધ સોનું. એમ આપણે જીવનમાં કસોટીમાંથી તો પસાર થવું જ જોશે. મૂલાચાર ગ્રંથમાં, ભગવતી આરાધના જેવા સર્વ પ્રાચીન ગ્રંથોમાં સમાધિ મરણ અંગેના, સલ્લેખના અંગેના પ્રકરણોમાં આ એક બહુ અલૌકિક ગાથા આવે છે, 156 નંબરની ગાથા. ત્યાં સલ્લેખના અને સમાધિમાં રત એવા સાધકને નિર્યાપક આચાર્ય અને સાધના કરાવતા સાધકો, અન્ય શિષ્ય વર્ગ એને ઉદ્બોધન કરીને કહે છે, કંઠ ગદેહિમ વિપાણેહિમ સાહુણા આગમોહુ કાદવો सुत्तस्य अत्थस्य सामाचारी जदतहेव. अर्थात जैसे सूत्र अर्थ और सामाचारी का अभ्यास करें वैसे प्राण कंठगत हों फिर भी आगम अभ्यास करें. कंठगत प्राण होने पर भी बस प्राण हवे मुखेथी बहार निकळवाना ज, कंठ સુધી આવી પહોંચ્યા હોય, ટૂંકમાં છેલ્લી ઘડીએ कंठगत प्राण होने पर भी साधु को, साधक ने आगम पढ़ना सीखना उचित है. आगमनो अभ्यास, आगमनो मनोमंथन इन्हें करવું જોઈએ. जैसे सूत्र के अर्थ का सामाचारी हो वैसे आगम की ही आराधना करना. टूंकમાં કંઠગત પ્રાણ હોવા છતાં પણ અધ્યયનશીલતા, અપ્રતિહત આત્મભાવના આપણે છૂટવી ન જોઈએ. આપણા કાર્યક્રમ, ચર્ચા, સત્ર, રાઉન્ડ્સ અંગે જે આપ સૌને 5 રાઉન્ડ્સ રમાડવાના છીએ, એ 5 રાઉન્ડ્સ પાછળના ક્રાઇટેરિયા, સાયકોલોજી અને એક્ઝામનું જે સ્ટ્રક્ચર હોવું જોઈએ તે પ્રમાણે, શિક્ષણ પદ્ધતિ પ્રમાણે આ 10 પદ્ધતિઓને અનુસરીને પ્રશ્નોત્તરી કરવામાં આવશે. પરીક્ષા પદ્ધતિમાં સૌથી પહેલી પદ્ધતિ આવે આગમન. આગમન પદ્ધતિ એટલે અંદરમાંથી બહાર આવવાનું, ટીકા સમજતા સમજતા ગાથા તરફ આવવાનું. તો આપ સૌને કદાચ ટીકામાંથી કોઈ માર્મિક વાત પૂછીને ગાથા નંબર, કળશના અર્થમાંથી પૂછીને કળશ નંબર પૂછવામાં આવે, કે ગાથા અને ટીકાને પૂછીને શાસ્ત્રાંગે પૂછવામાં આવે. એ આગમન પદ્ધતિ, અંદરથી બહાર આવવું. નિગમન, નિગમન એટલે નીકળવું, બહાર નીકળવું. તો ગાથા પ્રમાણે, કળશ પ્રમાણે તમને ટીકા અંતર્ગતના ભાવો પણ પૂછવામાં આવી શકે છે. વિવરણ, વિવરણમાં શાબ્દિક પણ હોય, સંખ્યિક પણ હોય, એક વાક્યમાં હોય, ટૂંકમાં પણ હોય. આપ સૌને ચોથા રાઉન્ડમાં 3 શબ્દો આપવામાં આવશે. એ જે છે એ આ સમજો કે ત્રીજું વિવરણ પદ્ધતિનો છે અથવા 5મો વર્ણન પદ્ધતિનો છે. વિશ્લેષણ કરવાનું. એને તર્ક અને ન્યાય વડે જ્યારે આપણે ઓપ આપીએ એને વિવેચન કહેવાય. તો આગમન, નિગમન, વિવરણ, વિવેચન, વર્ણન. અને એ વર્ણન, આ જે 5 બાબતો આપણે અપનાવશું એમાં વિધિ એટલે અસ્થિપરક અને નિષેધ એટલે નાસ્તિપરક આપણી શૈલી પ્રસ્તુત કરશું, એટલે વિવેચન કરશું. અને બીજું ન્યાયની અપેક્ષાએ કહીએ અન્વય અને વ્યતિરેક. એટલે આમ છે તો આમ છે એ અન્વય પદ્ધતિ, અને આમ નથી તો આમ નથી વ્યતિરેક પદ્ધતિ. પોઝિટિવ નેગેટિવ બંને એમાં સ્ટ્રેટર્જીઓ અપનાવવામાં આવે. અને વિશ્લેષણ, વિશ્લેષણમાં તો તમે જેમ વક્તવ્ય આપવાના છો, બરાબર, અથવા 3 શબ્દોમાંથી કોઈ એક શબ્દ વિશેષ અંગે વિશ્લેષણ કરવાના છો, એ આ વિશ્લેષણ. બસ શોર્ટ બટ સ્વીટ. કોઈ ગાથા, કોઈ કળશ, કોઈ ગાથાનો અર્થ, કોઈ કળશનો અર્થ, કોઈ શબ્દનો મર્મ, કોઈ શાબ્દિક પ્રકરણ ગાથા અને કળશમાં આવતું હોય એના અનુસંધાનોના આગમન, નિગમન, વિવરણ, વિવેચન, વર્ણન, વિધિ, નિષેધ, અન્વય, વ્યતિરેક અને વિશ્લેષણ, આ પરીક્ષા પદ્ધતિએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. શોર્ટ બટ સ્વીટ. દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ બોલ નંબર 14ની ભાષામાં આપણે જો વિચારીએ, વાગોળીએ, તો વાત એટલી જ છે કે જ્ઞાનનો વિષય આપ છેલ્લા મહિનાભરથી કરો છો. આના બેઉના પોઝિટિવ નેગેટિવ પોઈન્ટ્સ આપણે જોઈ શકીએ. કેમ સ્પર્ધા છે એટલે આપણે મહિનાભરથી કરીએ છીએ, સ્પર્ધા ન હોય તો શું 365 દિવસ ન કરવું જોઈએ? એક આત્માર્થી મુમુક્ષુ તરીકે એક અધ્યયનશીલતા આપણા જીવનનો એક પ્રાણ બનવો જોઈએ, એક પદ્ધતિ બનવી જોઈએ. પણ આ પ્રયોજન ધ્યાનમાં રાખવાનું, જ્ઞાનનો વિષય
દ્રષ્ટિના વિષયના પ્રયોજન સાધવા જેટલો જ લક્ષ્યમાં લેવો ઠીક છે, બાકી તેનું કાંઈ પ્રયોજન નથી. ટૂંકમાં પ્રમાણમાંથી બહાર જવું નહીં અને જે પ્રમાણમાં રહીએ છીએ એ પ્રમાણમાં પણ આપણે અટકવું નહીં. આ શૈલીએ આપણે દૃષ્ટિપ્રધાન આગમની અવગાહના અને સ્વાધ્યાય, બસ એ એક આપણું પ્રયોજન હોવું જોઈએ. નિહાલભાઈ સૌગાણીજીએ માટે જ જીવનમાં નિહાલ બન્યા આ સૂત્ર અને સિદ્ધાંતને લીધે. મને ઉમ્મીદ છે આપણે સૌ આ પ્રશ્ન મંચ થકી આવા વ્યક્તિત્વનો વિકાસ ચોક્કસ કરીશું. મને છેલ્લા 2 દિવસથી એક સમાચાર મળતા હોય છે, છતાં મેં એક કાને સાંભળીને બીજા કાનમાંથી કાઢી નાખી. ભાગ્યશાળી હશે સાથે જોડાયેલા રહેશે, બાકી જે પાંદડા ઝાડવાથી ખરી જાય એ ન જાણે ક્યાં જઈને પડી જાય. ઝાડવા સાથે સંકળાઈને રહે એ પાંદડાનું સૌભાગ્ય હોય છે. ખ્યાલમાં આવ્યું? એટલે જે કોઈ પણ કારણસર, અગમ્ય અટળ કારણસર સ્પર્ધામાંથી નીકળતા હોય તો એમને માટે તો નહીં, પણ આપણી હુનર બની રહે, આત્મવિશ્વાસ અડગ બની રહે, એને માટે આપ સૌને એક ઇનોવેટિવ બૂસ્ટર ડોઝ તરીકે હું આ 4 પંક્તિ આપ સૌને કહેવા માગું છું. असफलता एक चुनौती है, स्वीकार करो. असफलता एक चुनौती है, स्वीकार करो. क्या कमी रह गई, देखो और सुधार करो. कदाच आप જ્યારે જવાબ આપશો ભૂલ થાય તો મારાથી આ ભૂલ કેમ થાય એ રિયલાઇઝ તો થાય ને. પોતાના અજ્ઞાનનું તો જ્ઞાન થાય ને. અજ્ઞાનનું જ્ઞાન હોવું એ એક બહુ મોટું જ્ઞાન છે. દુનિયામાં ઘણા જીવો એવા છે જેમને અજ્ઞાનનું એ જ્ઞાન નથી. જ્ઞાન સ્વભાવનું તો જ્ઞાન નથી જ. કહેવાનો અર્થ એવું છે, असफलता एक चुनौती है, स्वीकार करो. क्या कमी रह गई, देखो और सुधार करो. जब तक न सफल हो, जब तक न सफल हो, नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़ मत भागो तुम. जब तक न सफल हो, नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़ मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. છેલ્લી વાત શ્રી ધવલાજી ભાગ 9 પૃષ્ઠ 259 259 પૃષ્ઠ પર, અને આ વાત ભગવતી આરાધના અને મૂલાચારમાં પણ એક ગાથા સ્વરૂપે આવે છે. વિનયપૂર્વક સુનને મેં આયા હુઆ શ્રુત. વિનયપૂર્વક જે જ્ઞાનાર્જન આપણે કરીએ છીએ, આગમની અવગાહના કરીને જે જ્ઞાન મેળવીએ છીએ, યદિ કિસી પ્રમાદવશ, કોઈ પણ સંસાર, શરીર, ભોગ, છદ્મસ્ત દશા છે, જ્ઞાનહીન છે, શારીરિક સહનની સ્થિતિ નથી, કોઈ પણ કારણસર પ્રમાદવશ વિસ્મૃત હો ભી જાય, વિનયપૂર્વક અર્જિત કરેલું જ્ઞાન કદાચિત વિસ્મરણ પણ થાય तो वह दूसरे भव में उपस्थित होकर केवल ज्ञान को प्राप्त कराता है. મિત્રો, હું આપ સૌને એટલું જ કહેવા માગું છું, આ નિયમસાર પ્રશ્ન મંચની પૂર્વ તૈયારી તરીકે આપ સૌએ જો પદ્મબ્રહ્મલધારી દેવ અને આચાર્ય કુંદકુંદ દેવના શબ્દો, અર્થ અને ભાવાર્થ અને વાગોળો છો આત્મસાત કરવાની કોશિશ કરો છો, કદાચ સ્પર્ધા પૂરતું પણ યાદ રહે, પણ ભવિષ્યમાં ચોક્કસ ઉગી આવશે, અંકુરો ફૂટશે અને એમાંથી સરસ મજાના ઘટાદાર વૃક્ષો ફાલ્યા વિના નહીં રહે. કહેવાનો અર્થ, વિનયપૂર્વક મેળવેલી વિદ્યા નકામી ન નીવડે. કોઈ અનિવાર્ય સંજોગોમાં વિસ્મરણ થાય, પણ એ ફરી પાછા એક સ્મરણ રૂપે આવીને જીવને કેવળ જ્ઞાનની એટલે પૂર્ણતા પમાડ્યા વિના ન જ રહે. જેમ કૃપાળુદેવ કહે છે શ્રીમદજી, સમ્યક દર્શનની એ પ્રતિજ્ઞા છે કે હે જીવ, તું મને એકવાર ધારણ કર, અંગીકાર કર, તને ભવસાગરથી હું પાર ઉતાર્યા વિના નહીં જ રહું. બધા ભાઈઓ અને બહેનો, ખૂબ સકારાત્મક વલણથી સભર અને સદ્ધર બનો અને આ કાર્યક્રમની સફળતા આપણે બધાએ સેવીએ, આનંદ કરીએ અને નિયમસારના રંગે રંગાઈએ. બીજું કાંઈ નહીં. છેલ્લી એક વાત કરું. આચાર્ય કુંદકુંદ દેવ જ્યારે વિદેહ ક્ષેત્રમાંથી અહીં પધાર્યા તો કેટલાક મુમુક્ષુ જીવોએ એવું પૂછ્યું કે પ્રભુ, અમારે માટે આપે શું લાવ્યા? એમણે કીધું, અમે તમારા માટે પ્રવચન સાર લાવ્યા. કોઈ જિજ્ઞાસુએ પૂછ્યું,
પ્રવચનનો સાર વળી શું હોય છે? તો આચાર્યશ્રીએ ફરમાયું, અરે પ્રવચન સાર, પ્રવચનનો સાર તમને નથી ખબર? પ્રવચનનો સાર સમય સાર છે. ઓહો હો, પ્રવચનનો સાર સમય સાર. વળી પાછા એક જિજ્ઞાસુએ પૂછ્યું, એ સમય સાર વળી શું છે? તો આચાર્ય કુંદ દેવે આનંદથી પ્રત્યુત્તર આપ્યું, મિત્રો પ્રવચન સારનો સાર સમય સાર છે, અને સમય સારનો સાર બીજું કાંઈ નથી. નિયમથી શુદ્ધ રત્નત્રય રૂપ, શુદ્ધ રત્નત્રય સ્વરૂપ આત્માની આરાધના નિયમ સાર તે સમય સારનો સાર છે. પ્રવચન સારનો સાર સમય સાર, સમય સારનો સાર નિયમ સાર. આપ સહુના આત્મપ્રદેશે પણ વસ્તુ થાય. આપણે સૌ અનંત કેવળીઓની કેડીએ આગળ વધીએ અને આ એક આયોજન અત્યંત હર્ષભેર સંપન્ન કરીએ એવી મંગલ ભાવનાથી ફરી એકવાર શુભકામનાઓ. સૌને જય જીનેન્દ્ર.